બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જિલ્લાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે આયોજિત 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SAG સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની પ્રતિભાશાળી ખેલાડી ખરાડી શુગના દીતાભાઈએ શાનદાર રમત દર્શાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સિદ્ધિએ જિલ્લાને રાષ્ટ્રીય રમતગમતના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું છે. આ ઐતિહાસિક સફળતા બદલ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ શુગ્રા ખરાડીનો મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વધુ વેગ આપવા કલેક્ટરે વિમળા વિદ્યાલય ગઢને ₹10 લાખની રકમ રમત ગમત સુવિધાઓના વિકાસ અર્થે આપવાની જાહેરાત કરી છે, જે ગ્રામીણ પ્રતિભાઓ માટે મહત્વપૂર્ણ પ્રેરણા બની છે. આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ દમદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને દેવુ યશવી પરબતભાઈએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓએ પણ કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીઓ જણાવ્યું હતું કે વહીવટી તંત્રના સહયોગ અને સતત પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઉર્જા મળશે. વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ ગર્વ સાથે જણાવ્યું કે અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં શુગ્રાની ગોલ્ડ મેડલ જીત અમારી શાળા માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમશે ગુજરાત અને જીતશે ગુજરાત અભિયાનને સાર્થક કરતી અમારી દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે પાયાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો અને રમત ગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચશ્રી અને ટ્રેનરશ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર-14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે. જોશી પ્રવીણકુમાર કે, વિમળા વિદ્યાલય ગઢ, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત. વેસ્ટ બંગાળ ખાતે જે અંડર-14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી, એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો. એમાં અમારા વિદ્યાલયની DLSS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે. આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા જિલ્લાઓમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે. અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યૂયોર્ક રહે છે, પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે.